થરાદમાં બનશે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી એક જાહેરાત। ખાસ વાત એ છે કે થરાદમાં પણ રેલવે નથી। રેલવે ના હોવાના કારણે આજુબાજુના લોકો ઠેકડી પણ ઉડાડતા જોવા મળે છે। થરાદ ઉડાન ભરશે, ઇન્ટરનેશનલ એરપોર્ટની મોટી જાહેરાત। બનાસકાંઠાના થરાદ માટે વિકાસ આકાશના દરવાજા ખુલ્યા છે। ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના ઇન્ટરનેશનલ એરપોર્ટની કરી જાહેરાત। આ જાહેરાત બાદ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારને દિશા મળશે એવી ચર્ચા તેજ બને છે। વ્યાપાર, પ્રવાસ અને રોજગાર માટે પ્રોજેક્ટર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। ખાસ વાત એ છે કે હાલ થરાદમાં રેલવે સુવિધા પણ નથી। એવા વિસ્તારમાં સીધો ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રસ્તાવ આવતા લોકોમાં આશ્ચર્ય સાથે ઉત્સવ જોવા મળી રહ્યો છે। એરપોર્ટ બનશે તો સરહદી વિસ્તારોને રાષ્ટ્રીય અને વૈશ્વિક કનેક્ટિવિટી મળશે। સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને યુવાનો માટે નવા અવસર ઊભા થવાની સંભાવના છે। હાલમાં આ જાહેરાત પ્રારંભિક સ્તરની છે। સત્તાવાર પ્રક્રિયા વધવાની બાકી છે। જમીન મંજૂરી અને ટેકનિકલ સર્વે જેવી પ્રક્રિયા બાદ જ વાસ્તવિક કામ શરૂ થશે। જો કે રાજકીય અને વિકાસ દ્રષ્ટિકોણથી આ જાહેરાત ઐતિહાસિક માનવામાં આવી રહી છે। થરાદ હવે એક નકશા પર મોટા એવિએશન હબ તરીકે ઉભરશે કે નહીં, આવનારો સમય બતાવશે।